હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે મારો પ્રોગ્રામ છે દાલ બાટી બનાવવાનો. તો દાલ બાટી બનાવવા માટે મેં આ 1 વાટકી તુવરની દાળ લઈ લીધી છે અને અડધી વાટકી મગની દાળ લીધી છે અને એનાથી પણ અડધી એટલે કે 1/4 વાટકી મેં અડદની દાળ લીધી છે. આમ 3 દાળનું મિક્સ કરીને હું દાળ બનાવી અને હવે દાળ આપણે કુકરમાં બાફી દઈશું. દાળ આપણે કુકરમાં બાફવા મૂકી દીધી છે. હવે દાળ બફાય ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધી દઈશું. બાટીનો લોટ બાંધવા માટે મેં ઘઉંનો મોટો લોટ લીધો છે, ભરડું જેને કહેવાય તે, જે મોટા ભાગે લાડુ બનાવવામાં કામ આવે છે અને શીરો બનાવવામાં કામ આવે છે. આમતોર પર લોકો ઘઉંનો લોટ પણ લેતા હોય છે, પણ હું મોટા ભરડાનો જ ઉપયોગ કરું છું. હવે આપણે એની અંદર થોડી 1 ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું. 1 મોટી ચમચી તલ નાખીશું. પછી 1 ચમચી જેટલો અજમો પણ નાખીશું. અડધી ચમચી જેટલી હળદર નાખીશું. બરાબર, અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને 2 ડોકલી જેટલું તેલ નાખીશું. હવે એને સરસ રીતે આપણે કઠણ લોટ બાંધી દઈશું. આ રીતે આપણે એક ના કઠણ ના ઢીલો એટલે એક સરખો આ રીતે થોડો નરમ ને થોડો કઠણ એવો લોટ બાંધી દેવાનો છે અને પછી એના નાના નાના ગોળા વાળી દેવાના છે. જો મેં આ બાટી કુકર લઈ લીધું છે. હવે એની અંદર બાટી મૂકવા માટે જો આ બાટી ઓવન આવે છે એની અંદર મેં કોલસા પણ મૂકી દીધા છે, એટલે બહુ ગેસ બળે નહીં અને કોલસાના કારણે એકદમ મસ્ત સ્મોકી ફ્લેવર આવે બાટીની અંદર. તો હવે આપણે બાટી ગોઠવી દઈશું. આપણી બાટી બધી સરસ રીતે ગોઠવાઈ ગઈ છે અને કોલસાના કારણે એકદમ મસ્ત ટેસ્ટી પણ થશે અને સ્મોકી ફ્લેવર આવશે અને ગેસ પણ બહુ ઓછો બળશે. તો ચલો હવે આપણે એને ઢાંકી દઈશું અને થોડી વારે આપણે બાટીને ફેરવીશું. જો આપણી બાટી કેટલી સરસ રીતે શેકાઈ રહી છે અને આપણને કોલસાની લીધે બહુ સરસ મદદ મળી રહી છે અને ગેસ એકદમ ઓછો બળશે. એ પણ એક ફાયદો છે. તમે પણ આ રીતે કરી શકો છો. જો તમે જોઈ શકો છો બાટી એકદમ મસ્ત રીતે શેકાઈ ગઈ છે. ગેસ પણ મેં બંધ કરી દીધો છે, પણ એ ફક્ત કોલસા પર હવે ધીમા તાપે થોડી શેકાઈ રહી છે અને આ કોલસાને પણ હું રાખી મૂકીશ. દાળની અંદર આપણે જે બાટીની જોડે દાળ બનાવીશું એની અંદર સ્મોકી ફ્લેવર આપવા માટે આ કોલસાનો ફરીથી ઉપયોગ કરીશ અને ત્યાં સુધી ધીમા તાપમાને હું આ બાટીને શેકાવા દઈશ. ગેસ તો મેં બંધ જ કરી દીધો છે. જો આપણી બાટી તૈયાર છે ઘી પીને. હવે આપણે એને સ્મોકી ફ્લેવર આપીશું. જે કોલસાનો આપણે બાટી બનાવવા માટે ઉપયોગ કરેલો, હવે એ કોલસામાં આપણે આ રીતે સ્મોકી ફ્લેવર આપવા માટે કરીશું. જો એને સરસ ઢાંકી દેવાનું. હવે અડધો કલાક સુધી, જ્યાં સુધી આ બધો ધુમાડો શાંત ન પડી જાય ત્યાં સુધી બાટીને આ રીતે ઢાંકીને જ રાખવાની. ચાલો હવે આપણે દાળનો મસાલો કરી દઈશું. દાળમાં મેં મીઠું બાફતી વખતે નહોતું નાખેલું, એટલે અડધી ચમચી જેટલું મીઠું નાખું છું. તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો. પછી થોડુંક મરચું નાખું છું, અડધી ચમચીથી પણ ઓછું. આટલી ચપટી હળદર નાખું છું અને સ્વાદ માટે જ, ગળી નથી બનાવવાની આપણે દાળ, આ તો ફક્ત ખાલી સ્વાદ માટે
એટલે 5 ચમચી જેટલો જ ગોળ નાખ્યો છે મેં. આનાથી એકદમ ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આને આ રીતે ઉકળવા દેવાની છે, પછી આપણે વઘાર કરીશું. જો વઘાર કરવા માટે મેં થોડું જીરું લઈ લીધું છે. અંદાજિત જીરું જ નાખી દેવાનું, અડધી ચમચી જેવું. પછી 4-5 કાળા મરી નાખવાના, 4 લવિંગ નાખવાના, સૂકા મરચાં નાખવાના, 4-5 દાણા જેટલી મીઠી નાખવાની. પછી આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની. આપણે ડુંગળી નાખીશું. ડુંગળી બરાબર પકડી જાય એટલે આપણે થોડા ટામેટા નાખીશું. ટામેટાને બરાબર તેલમાં બરાબર ફ્રાય કરી દેવાના, જ્યાં સુધી ટામેટા એક રસ ન થઈ જાય ત્યાં સુધી. જો આપણા ટામેટા એકદમ સરસ એક રસ થઈ ગયા છે. હવે આપણે એની અંદર 5 ચમચી જેટલી હળદર નાખીશું અને 1 ચમચી જેટલું મરચું નાખીશું. મરચું મેં દેશી લીધું છે, રેશમ પટ્ટી મરચું. એનાથી કલર સારો આવે છે અને બહુ તીખું લાગતું નથી. ચાલો હવે આપણે આ વઘારને દાળમાં મિક્સ કરી દઈશું. હવે આપણે દાળને ઉકળવા દઈશું એટલે સરસ કલર પકડી લેશે. જો આપણી બાટીની અંદર સ્મોકી ફ્લેવર આવી ગઈ છે, એને બધો જ સ્મોક એકદમ એબ્ઝોર્બ કરી લીધો છે અને ઘી પીને પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. બાટી થોડી આ રીતે થઈ જાય, વધારે લાલ તો વાંધો નહીં, કારણ કે એમાં જ બહુ જ ટેસ્ટ આવે છે. દાળમાં પણ સ્મોકી ફ્લેવર લાવવા માટે એકદમ રાજસ્થાની સ્ટાઇલની દાળ બાટી બને એટલા માટે આપણે દાળમાં પણ આ રીતે કોળસો મૂકી દઈશું વાટકીમાં અને એની અંદર મસ્ત રીતે સ્મોક થવા દઈશું. કમ્પ્લીટ ધુમાડો ઓબ્ઝર્વ ના થઈ જાય ત્યાં સુધી હવે ઢાંકણાને બંધ જ રાખીશું. જો આપણી દાળે બધો જ ધુમાડો સ્મોક એબ્ઝોર્બ કરી લીધો છે. હવે આપણે આ કોલસાની વાડકીને બહાર કાઢી લઈશું. દાળનો કલર પણ બહુ સરસ આવી ગયો છે. હવે આપણે એને દાળ બાટી સાથે પીરસીશું. દાળ બાટી સાથે ખાવા માટે જો મેં મરચાંની ચટણી બનાવી રહી છું, તો આખા મરચાંને આપણે પીસી લઈશું અને સાથે સાથે થોડું લસણ પણ મિક્સ કરીશું. લસણ અને આખા મરચાંની ચટણી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે, ખાસ કરીને દાળ બાટી જોડે તો એનો ટેસ્ટ એકદમ ચડિયાતો બની જાય છે. આખા મરચાંની ચટણી બનાવવા માટે હવે આપણે આખા મરચાંના ડીંટા કાઢી નાખ્યા છે અને હવે એને થોડીક વાર માટે બોઇલ થવા દઈશું, એટલે મરચું એકદમ કૂણું પડી જાય અને સરસ રીતે પીસાઈ જાય. આખા મરચાંની લાલ તીખી ચટણી બનાવવા માટે જો આ લાલ મરચાં મેં બોઇલ કરી દીધા છે થોડા. હવે લસણ નાખી દઈશ 8-10 કોળી જેવું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું. હવે એને સરસ રીતે મિક્સચરમાં પીસી દઈશું. જો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે એને દાળ બાટી સાથે પીસીશું. તો ચાલો ત્યારે ફ્રેન્ડ્સ, આપણી બાટી તૈયાર થઈ ગઈ છે.
પીરસવા માટે. આ રીતે મસ્ત રીતે પીરસવાની. હવે ખાઓ અને એન્જોય કરો. તમે સેમ આ જ રીતે બનાવજો તો એકદમ મસ્ત ટેસ્ટ આવશે. તમને પણ જો મારી આ પદ્ધતિ ગમી હોય કોલસા સાથે બનાવવાની તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.